जय श्री राम, हर हर महादेव। पेटમાં રોટલા છે કોઈ સવાલ નહીં કરશે. ફરી લેજો, લાખોમાં એક હોય પણ તમારી જાતિ શું છે, औकात શું છે, બધા સવાલ કરે. મનુષ્ય થઈને મનુષ્યને મદદ કરો, એમાં આનંદ છે. મદદ કરવામાં આનંદ છે. ઊંચ નીચ ભેદભાવ કરવામાં આનંદ નથી. પણ લોકોને આનંદ ક્યારે આવે છે? ખોટા કર્મ. સડક ઉપર કોઈ નિર્દોષ માણસને મારતા હોય, બહેન દીકરીને, તો લોકો તમાશા જુએ. મદારી ગામડામાં આવતો હોય અને લોકોને આનંદિત કરતા હોય, પણ મદારી ભૂખ્યા છે કોઈ ન પૂછે. આ દુનિયાની રીત છે. તમારા પેટમાં રોટલા છે કે નહીં, કોઈ નહીં, કોઈને લેવા દેવા નથી. તમે નોકરી કરીને આવો, બિઝનેસ કરીને આવો ને ઘરે આવો, અથવા મોડો થઈ જાય તો મા વાટ જુએ, અથવા કોઈ ખૂબ પ્રેમ કરતા હોય ઘરમાં તો વાટ જુએ. તમે આવો તો ભોજન કરે, બાકી બધા કરી લે. તમે પૈસા ક્યાંથી લાવો તો કોઈને મતલબ નથી. ઓફિસમાં જતા હોય, દુઃખ શું છે, દર્દ શું છે તમારો. નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, કોઈ સવાલ ન કરે. મહાભારતમાં છે, અશ્વત્થામા અને દ્રોણાચાર્ય વચ્ચે વાર્તાલાપ છે. અશ્વત્થામા કાંઈ માંગે છે પણ દ્રોણાચાર્ય ના પાડે છે, મત માંગો. ઘણા સંતો તમારા ઘરે આવતો હોય અને માંગી લેતા હોય, આ વસ્તુ જોઈએ. તમારી સમસ્યા ન જોઈએ. પુત્ર પણ સમસ્યા નથી જતા, પત્ની પણ નથી સમસ્યા. સાડી ન લાવો તો તકલીફ પડે, પુત્રને લેપટોપ ન દિલાવો તો દુઃખ પડે. પણ પિતા પાસે પૈસા છે કે નહીં, માતા પાસે છે કે નહીં. પિતા પણ પુત્રથી માંગણી કરતા હોય તો પિતાને પણ સાવધાન રહો. આ દુનિયા એવી છે, દર્દ કોઈ ન સમજે. તમે ભૂખ્યા છો અથવા પેટ ભરેલા છે, કોઈ જગતમાં સવાલ ન કર્યો. અમુક કરતા હોય, બિરલા ખાનદાની માણસો, બાકી કોઈ ન કરે. પણ માંગણી બધા કરે. ઘરમાં ખરાબ પૈસા આવતા હોય તો ઘરના લોકોને ખરાબ હોય તો પણ ન બોલતા હોય. વાલ્મીકીજીને જોઈ લો, પૈસા લાવતા લૂંટ કરીને, પણ ઘરના કોઈ સભ્ય ન કહેતા તમે ન કરો. દુનિયામાં ભગવાન તમે શ્વાસ આપેલા છે અને જ્યાં સુધી એની મરજી છે તમે શ્વાસ લો. એક છે ભગવાન અને થોડા બહુત માં, જે દર્દને સમજે. બાકી કોઈ સમજે, તમે ગમે લાગતા કે આ માણસ મારો ખાસ છે, પણ એ પહેલે પોતાના સોચે, પછી તમારું